નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા વરસાદ બાદ વાવેતર માટે ખાતરની જરૂરિયાત વધતા ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકોનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમય અને વાવણી પછી પણ યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે, જેના કારણે યુરિયા ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉના વર્ષોની જેમ જ ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતોને વિનંતી કરી છે કે યુરિયાનો પુરવઠો ઝડપથી ઉપલબ્ધ કરવામાં આવે, જેથી તેમને લાંબી કતારોમાં ઉભા રહેવું ન પડે અને સમયનો બગાડ ટાળી શકાય. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે સારા વરસાદને કારણે યુરિયા ખાતરની થોડી અછત વર્તાઈ છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને અમીરગઢ તાલુકામાં યુરિયાનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. અરણીવાડા ગામના ખેડૂત મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાની વાત કરીએ તો આ વખતે સારા વરસાદના કારણે યુરિયા ખાતરની થોડીક શોર્ટેજ થઈ રહી છે. તો જે કંઈ સરકારે અગાઉના વર્ષોમાં જે વ્યવસ્થા કરી હતી તે પ્રમાણે જલ્દીથી યુરિયાનો પુરવઠો અમીરગઢ તાલુકાની અંદર મળી રહે અને જેથી કરી લાંબી કતાર લાઈનોમાં ખેડૂતોએ ઉભા રહેવું ન પડે અને સમયની બરબાદી ન થાય તે માટે ખેડૂતો માટે ચિંતા કરતી સરકારને વિનંતી છે.